કરી ઉશીના પાશીના કરી નહીં, ભીખ માગી નહીં, 13 થી 14 લાખ રૂપિયાનો લગ્નમાં અંદાજે ખર્ચો થાય. અને હોનામાં કદાચ 2 તોલાની હોનાની ફોફા જેવી વીટી લઈ ને તો એ લગ્નનો ખર્ચો તો થાય હો, ખર્ચો થાય. એટલે કેટલો અંદાજે 15 લાખ ની ઉપર વયો જાય મોટા ભાઈ? 15-16 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. પણ આપણે લડી લેવાનું છે ગમે એમ થાય. 15-16 આપણે કોને બોલાવાના છે? આમ જોવા જાય તો ગોદાવરી બેન ને બોલાવી નાખીએ. એના આખા ઘરને કહું કે હાગમટે કે કાકા હાગમટે. હા, અને બીજા કોને? જસુબેન ને. હા, જસુબેન ને. બીજું સવિતાબેન ને કહીજો. ખાવામાં આપણે મોહનથાળ રાખશું. રમાડો છો કોને? કેમ હું છું? પૈસાની વાત હાલતી હતી ને. કેવી વાત કરો? કયા પૈસા? વાત થોડા કરો ને. આપણે તો ભાઈ હવાડા માણા હોય, આપણી ઘરે કઈ પૈસા થોડા હોય ઘરમાં. આ ગમે આમ જો ભીખ માગી માગીને કાનાના લગ્ન કરવાના છે. કેવી વાતો કરે? જો આ ધંધા મેં બંધ કરી દીધા છે, એનો મતલબ એવું નહીં, સમજા? અમે તો ઉશીના પાછીના વાતો કરી છે. ભણે આ લગ્નમાં કોને બોલે ને આપણે તેલ છાકડી રાખવી છે કે પછી સંભારાથી ગોદાઈ લેવું આપણે? શું કયો? હા, શું બોલશો ને તો કે પૈસા તમારા લઈ નહીં જાવું. ના ના, અમે તો આ રસોઈયાની વાતો હાલે. અમારે સવી ફૂઈને બોલાવા છે કે નથી બોલાવા એ બાબતે ડખો હાલે છે. તું કેતો તો સવી ફૂઈને બોલાવી, બોલ. બોલાવી સવી ફૂઈને? હાલો હાલ, આપણે ક્યાં હતા? આમ જો કદાચ 2 તોલાની જવતલિયાની વીટી લઈને તો 2 ગ્રામની ફોફાની લેવી વીટી. ફોફૂજ પકડાવે, જેતલમાં કઈ હોય નહીં. ભાણે જાય તો હારું. જાય જાય. લા 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 લા. ગુલાબી હાડીમાં એકડો લાગો હો, તો તમે બગડો લાગો. અને હું તગડો. દાદા બહુ એકડા બગડા કર્યા. હાલો જરીક હવે ભાંગાકાર કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલો આવો. આપણે જે આખી જિંદગી ભૂલ કરી ને દાદા, આજે તમને હું એવી રેડ ઉપડાવી ને કે તમે એમ કહો કે માની ગયો. હું છે? કાઈ નથી. એક ભેગીના 3 ગલોઠિયા મરાઈ દે. શ્રમ આવે છે? બાયુની વાય જાવ છો? એલા ભાઈ, સા પીવાનું મન થયું, તે ગરધણી હતા તે રહોડામાં સા પીવા ગયો છો. અચ્છા, સા પીવા ગયા હતા ત્યાં? હા, રહોડામાં સા પીવો મને ગમે, અને આપણે તો ઘરના સભ્યો છીએ. હવે ઘરના સભ્ય વાળી હમણાં એક માથામાં મળે તો 3 ટુકડા એ ભાઈ એ શું નાના છોકરાને બીવડાવે છે ભાઈ? અરે ભાણા, એમાં એવું છે કે દાદા છે ને એને નાના છોકરા બહુ હેરાન કરે, એટલે દાદાને એનાથી કેમ બચવું ને એ સમજાવું છું. ટેકનિક બધી કુંફુની ટેકનિક, બીજું કઈ છે નહીં. લાકડીથી? હા, દાદાને એનું રક્ષણ તો કરું ને ભાણેજ. તું ભાણેજ યાર, તને એટલી ખબર ન પડે કેમ દાદા? હાલો દાદા, હું કહું તમને, અત્યારે તો હું તમને સોંટિયા ભરી લઈ, પણ બીજી વાર મારા હાથમાં આવ્યો ને તો તમારી પર લાકડીથી ફરી વળે, યાદ રાખજો. હા, હાલો.